અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અનેક પ્રયાસ કરી રહી છે અને તેમાં સફળ પણ જઈ રહી છે, પરંતુ હજી ઘણા વિસ્તાર એવા છે જ્યાં ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। અમદાવાદમાં જમાલપુર વિસ્તાર ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે, પરંતુ ત્યાં ટ્રાફિક સમસ્યા પણ એટલી જ છે, જેથી રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જમાલપુર વિસ્તારમાં ફૂલ બજાર આવેલી છે, જ્યાં દરરોજ હજારો લોકો ફૂલની ખરીદી કરવા માટે આવે છે, પરંતુ પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરીને ખરીદી કરવા માટે જતા રહે છે, જેથી રસ્તા પર ખૂબ જ ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે। ફૂલ બજારની બાજુમાં જ શાક માર્કેટ આવેલું છે અને આ માર્કેટ રોડ પર જ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। શાકભાજી વેચનારા રોડ પર જ પોતાના પાથરણા પાથરીને પોતાનો ધંધો કરે છે અને લારીવાળાને તો જ્યાં જગ્યા મળે ત્યાં પોતાની લારી લગાવી ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ શરૂ કરી દે છે, જેથી રોડ પર ખૂબ જ ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે। ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવે અને જો કાયદેસર કાર્યવાહી કરે તો વાહન ચાલકો પોતાની વગનો ઉપયોગ કરી દંડ ભરતા નથી અને વાહન પણ રોડ પર જ પાર્ક કરી જતા રહે છે, અથવા તો સ્થાનિક ગુંડા તત્વો પોલીસ પર હુમલો પણ કરે છે અને ગાળો પણ આપતા હોય છે। નાના વાહનો ગમે ત્યાં મૂકી જાય, શાક માર્કેટના લીધે ગમે ત્યાં મૂકી શાક માર્કેટ ખરીદવા જાય છે। એની ગાડી આવે છે પણ અમુક અધિકારી જોડે હોય ના હોય એટલે એમની રીતે પછી ખસેડીને જતા રહે છે। એક થોડો સ્ટાફ વધારે અમને ફાળવવામાં આવે અને ગાડીઓ જે દબાણની ગાડીઓ છે એ થોડી અસરકારક કામ કરે, હટાવી દેવા જોઈએ કાયમ। અને જો બ્રિજની જે જગ્યા છે ત્યાં ફાળવાના આ લોકોની ચોકડીઓ પાડેલી છે તો વાંધો ઓછો આવે। અને પાર્કિંગ થોડું કે ભાઈ અમને ખરીદી કરી હોત અમુક ફિક્સ જગ્યાએ પાર્કિંગ આપી છે। એક તરફ તંત્રએ લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પાથરણા પાથરીને ધંધો કરતા લોકોને હટાવીને સમસ્યા હલ કરવાની વાતો કરતી હતી, ત્યારે અહીં મહત્વનો સવાલ એ સામે આવે છે કે વર્ષોથી અહીં ટ્રાફિક સમસ્યા છે તો અહીં કેમ તંત્ર શાકભાજી વેચતા લોકોને આરામથી રોડ પર ધંધો કરવા માટે પરવાનો આપે છે। અનેકવાર અનેક લોકો દ્વારા ફરિયાદ કરી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, તે મૂંઝવતો સવાલ છે। અહીંની પરિસ્થિતિ જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ ટ્રાફિક સમસ્યા પાછળ તંત્ર જ જવાબદાર છે અને તેમની રહેમ નજર હેઠળ જ આ ચાલી રહ્યું છે। અનેકવાર મીડિયા દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે, પરંતુ નઘરોડ તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।